હડતાલ ઉપર ઉતરેલા આરોગ્ય કર્મીઓને આરોગ્ય મંત્રીની ચેતવણી સામે આવી છે। સરકાર આરોગ્ય સાથે ચેડા નહીં સાંખી લે। કર્મચારી મંડળોને વિનંતી છે કે હડતાલ તાત્કાલિક સમેટી લે। કર્મચારીઓ હડતાલ સમેટી ચર્ચા કરે તેવું ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। 2022 પછી અનેક મુદ્દાઓનું નિરાકરણ આવ્યું છે। ટેકનિકલ ગ્રેડ પે બાબતે ચિંતન કર્યા વગર નિર્ણય નહીં લેવામાં આવે। રાજ્ય સરકારની અનેક કેડરમાં ટેકનિકલ ગ્રેડ પે આવે છે તેવું ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। राज्य सरकारनी अंदर घणी बधी केडरो होय छे एटले ए रीते समझ्या विचार्या वगर अथवा तो एनुं चिंतन कर्या सिवाय ए ग्रेड पे बाबतोमां विचारी शकाय एम नथी। ए समग्रतः आखा राज्य सरकारनी अंदर ए विषयनी चर्चा कर्या पछी ज ए बाबतमां हा के ना पाडी शकाय। हवे ए विषयने लई अने आरोग्य कर्मचारीओ जे हड़ताल उपर उतर्या छे एटले स्वाभाविक छे सरकार पण कड़क ज छे। સૌથી પહેલાં તો એ હડતાલ સમાપ્ત કરે અને સમાપ્ત કર્યા પછી એ ટેબલ ઉપર આવે। બાકી તો અત્યારે કોઈ વાત કરવાનો પણ કોઈ અર્થ નથી। આ સરકારે એસ્મા એટલે કે જેમ વીજ વિભાગ છે, પોલીસ કર્મીઓ છે, એ રીતે આરોગ્ય પણ એક એસેન્શિયલ સર્વિસ છે, સીધી પ્રજાને સ્પર્શતી સર્વિસ છે। આ રીતે હડતાલ ઉપર ઉતરી જવું એ ખૂબ ગેરવ્યાજબી છે। મારી તમામ હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓને એક વિનંતી છે કે ખૂબ ઝડપથી આપ આપની 1 કે 2 દિવસમાં હડતાલ સમાપ્ત કરી અને પોતાની ફરજ ઉપર પાછા ફરો। અને જે સરકાર પગલાં લઈ રહી છે, સરકાર આ બાબતે ખૂબ જ ગંભીર છે। લોકોના આરોગ્ય સાથે થતા ચેડા સાંખી લેવા માટે સરકાર તૈયાર નથી ને છાસવારે। હજુ તો 2022માં 21ની અંદર એ લોકોએ હડતાલ કરી હતી ને એમની માગણીઓના સંદર્ભે ચર્ચા કરી અને કેટલાય મુદ્દાઓના નિરાકરણ અમે લાવ્યા હતા। એટલે ચર્ચાના અંતે કોઈ પણ વસ્તુનું નિરાકરણ આવતું હોય છે, પરંતુ આ તમામ જિલ્લાના પ્રમુખોને એમનું જે મુખ્ય મંડળ છે એને જીએડીની માન્યતા પ્રાપ્ત છે કે કેમ એ મને ખ્યાલ નથી, પરંતુ આ તમામ કર્મચારી મંડળો જિલ્લાથી લઈ અને રાજ્ય સુધીની મારી વિનંતી છે કે ઝડપથી તમે આ હડતાલ પાછી ખેંચીને પોતાની ફરજ ઉપર પાછા ફરો।